ભાઈ જય ઠાકર, જય દ્વારકાધીશ, જય સિયારામ. ને તમને તો ખબર છે પાછા આપણે ટિકિટ ભરીને થઈ જઈશું રવાના, કારણ કે આપણે જવાનું છે વડોદરા માટે. તો આપણે કાયમીની જેમ આવી ગયા દેવભૂમિ ગુજરાત હોટલ અને હોટલે આવીને આપણે પી લીધા ચા પાણી, કારણ કે અત્યારે વાગી ગયા છે 6. ઘરેથી નીકળી ગયો ફટાફટ, કારણ કે મારે જવાનું છે વડોદરા. એટલે કીધું જઈને કાયકા ફટાફટ મને જઈને ખુઈ જાઉં. તો ભાઈ સવારમાં કાયકા ભરી લેવા થાય, પણ પછી આવે ને ફરી નીકળી ગયો ગાયક હટાહટી. અને ભાઈ હવે મારે જવાનું છે ડાયરેક્ટ બળદેવ હોટલે. ને આમ દેખાણ તો બળદેવ હોટલ આવી ગઈ. અને ભાઈ ભૂખ લાગી હતી જોરદાર. અને ભાઈ ભૂખ ખાવા માટે જઈને વાળી લીધી ગાડી. ભાઈ સવારે 5 વાગ્યા ને તને નીકળી ગયો. જોયું તો વરસાદ ચાલુ. ને ભાઈ ઠાઈટ લાગી, વરસાદ આવો નવો છે, પણ સમાચાર મને મળી ગયા. એથી નીકળી ગયો ને ભાઈ સવારે પહોંચી ગયો 7 વાગ્યે વડોદરા. અને વડોદરા ભાઈ હવે અહીંયા ખાલી કરી પાછો નીકળી ગયો હવે ભરવા માટે, કારણ કે આપણે થઈ ગયું છે ભરવાનું નક્કી. અને ભાઈ હવે જો હાલત મારી થઈ ગઈ છે ગાંડા જેવી આવો. અને ભાઈ નથી પાછા નીકળી ગયું જવા માટે હું ભરવા. જોકે હવે મારે જવાનું છે ભરવા કરજણ, કે કરજણ વટીને છે. પણ એમાં આગળ સમાચાર મળ્યા ભાઈ ટ્રાફિક જામ છે, પણ જે થાય આપણે જોયું જાય છે કે હવે આપણે ભાગવું છે ખાયગા. હાસન જોયું તો પાછું ટ્રાફિક જામ. અને ભાઈ અહીંયા જોયું તો આજવાવાળો બ્રિજ તો આખો હલતો હતો. અને ભાઈ મને એવું થઈ ગયું મારો વજન વધી ગયો, ખોખ ત્યાં ખાયકા ગાડી કાઢી લીધી ફટાફટ. આગળ આવ્યો ને ત્યાં ભાઈ પોરના જીઆઈડીસી ન્યાય એવું ટ્રાફિક. અને ભાઈ આ ટ્રાફિક જાય એવું છે. જે ટ્રાફિકમાં કાલમાં આવી જવાની ભાઈ મને જરા કોમેન્ટ કરજો કે ભાઈ ટ્રાફિકમાં કોણ કોણ હતું સવારના પોરમાં. અને ભાઈ મગજ થઈ ગયો ખાલી, કારણ કે ટ્રાફિક બહુ આવી ગયો તો થઈ ગયું હતું ભાઈ ચા પીવાનું મન, પણ કે ચા પૈકી સારી મળે હતું નહીં. તોય તે ભાઈ ડાયરેક્ટ ખાયકા ભાગી લીધું. મેં એક નાની હોટલ આવી ત્યાં ચા પી લીધો. કારણ કે ચા પી પાછો અહીંથી નીકળી ગયો, રવાના થઈ ગયો, ડાયરેક્ટ ચડી ગયો કરજણથી. અંદર જવાનું હતું મારે 20-30 કિલોમીટર અંદર તો ભરવા માટે. ભાઈ રસ્તો હતો એક નંબર, મજા આવી. તો ભાઈ જોયું ને તો ભાઈ અહીંયા રસ્તામાં ભૂલાવી બહુ આવતી. મને એવું થયું કે હું સાપુતારાના ઘાટિયામાં આવી ગયો હું, પણ એવી ફિલિંગ થઈ થોડીક થઈ, કારણ કે આપણે સાપુતારાના ઘાટિયામાં કોઈ ગયા નથી. પણ એવી ફિલિંગ થઈ એમ કરીને આવી ગયો ફટાફટ આપણે પાછા ભરવા માટે. અહીંયા જોઈને તો ભાઈ અહીંયા માલબા હાથમાં તૈયાર નહીં. એટલે ભાઈ હું ગાડીનો વિડીયો ઉતારી પાછો કીધું હવે ગાડીમાં સુઈ જવું છે. ગાડીમાં સુઈ ગયો ભાઈ, જાગી નીકળી ગયો ભાઈ ચા પાણી પીવા. ચા પાણી પીને હવે વળી ગયો પાછો, કારણ કે મારા જે પાછો ગાડી થઈ ગઈ ભરાવાનું ચાલુ. જોયું તો આગળ ભાઈ ભાઈની ગાડી ભરાઈ ગઈ આઈસર. મારે એવું તો મારી ગાડી ભરાઈ ગઈ, પણ હજી આપણી ગાડીનો કાંઈ નેટો હતો નહીં. આવીને જોયું તો ઢગલો ભરેલો એ મોટો કેળાનો. હું તો આટલા બધા કેળા ભરશે શું, પણ ન વાંધો આવે કે હમણાં જાય તમારા કેળા, કાંઈ વાંધો નહીં, આપણે તો એ ભરી લઈશું. અને ભાઈ થોડુંક સાંજે 5 વાગ્યા ત્યારે માન ગાડી ભરાણી. જોયું ને ભાઈ આ તો મળી ગયા ભાઈ, જેને કેમ જાણે ઓલે હરે શંકરવા ગાડીમાં ભાઈ હું અહીંથી નીકળી ગયો. ભાઈ વરસાદ એવો ને એવો ચાલુ હતો. અને બધા ચડી ગયો બગોદરા હાઈવે પર. અને ભાઈ વરસાદનું પાણી ઉડતું હતું. ભાઈ આમ જો આવી ફિલિંગ ગાડી હાંકવાની મજા કોને આવે જરા કોમેન્ટ કરજો. એમ કરતાં નીકળી ગયો હું આગળ આવી ગયો બગોદરા થઈ ગયા. ભાઈ અશોકભાઈ પાછી મારા વાળી ગાડી ભેગી લેલનમાં હતો અપૂડો, અને ગેસ ઉપર બાજુમાં સૂતો હતો ને અપૂડો હાંકતો હતો. ભાઈ રીલ શૂટ કરીને કમ્પ્લીટ કરી અને ભાઈ આવી ગયા પાછા આપણે રાજકોટ.